શ્રી કૃષ્ણ. આજે અમે તપોવન મંદિર જઈએ છીએ, તે વડોદરામાં આવેલું છે. લગભગ અમારા ઘરેથી 20 થી 22 કિલોમીટર થશે. તો બાઇક લઈને જઈએ છીએ. 5 વાગ્યાથી 7 વાગ્યા સુધીનો ટાઈમિંગ હોય છે. તો હવે અમે નીકળશું બાઇક દ્વારા. ગાડીની ચાવી તો તમે લઈ લીધી. ત્યાં જઈને તમને હું વિઝિટ કરાવું કે કેવું મંદિર છે એ પણ તમને ત્યાં જઈને હું બતાવીશ. ગાઈસ આપણે નીકળી ગયા છીએ મંદિરે જવા, અને ઘણા તો ચલાવે છે ગાડી. વડોદરામાં આજે ટ્રાફિક બહુ છે, કારણ કે આજે રવિવાર છે કે નહીં, એટલા માટે. આપણે તપોવન મંદિર પહોંચી ગયા છીએ. કુણાલ તો આગળ જઈને ઊભા રહી ગયા. આટલું બધું ટ્રાફિક છે આજે તો અહીંયા તપોવન મંદિરે, કારણ કે આજે રવિવાર છે કે નહીં, એટલા માટે. મંદિર તો મસ્ત છે, પણ અંદર જો અહીં લખી દીધું છે કે નો ફોટોગ્રાફી નો વિડીયોગ્રાફી. અંદર કાંઈ મંદિરમાં ફોટો કે વિડીયો કરવા નહીં જ દે એવું લાગે છે. જોઈએ, જો કરવા દેશે તો તમને બતાવીશ, તો બહારથી તમને બતાવી દઉં છું. તો ગાઈસ ફાઇનલી આપણે મંદિરે પહોંચી ગયા છીએ. આ છે તપોવન મંદિર. આ બહારથી તમને વ્યૂ બતાવું છું. કેટલો મસ્ત નજારો છે, જોઈ શકો છો તમે બધા. સમજાય કે નહીં, બાકી અહીંયા બેઠા રહીએ એવું લાગે છે આપણને. કેવું મસ્ત છે ને મંદિર. અને તમે પણ જો વડોદરા આવો તો આવજો અહીંયા તપોવન મંદિરે. સ્પેશિયલ જરૂર આવવા જવું છે આ મંદિર. કુણાલ તો જો ઊભા રહી ગયા આગળ જઈને, કે દર્શન કરવા જવું છે એવું કહેશે. હવે જઈએ અંદર, કેવું છે મંદિર જોઈએ. કેમ મસ્ત ફુવારો મૂક્યો, પણ તારે શરૂ કરેલો નથી. ફાઇનલી ગાઈસ આપણે તપોવન મંદિર પહોંચી ગયા છીએ. આ છે મહાકાલનું મંદિર અને ઓમકારેશ્વર મહાદેવ છે. તમે બધા દર્શન કરી લો અને હું પણ દર્શન કરી લો. મંદિરને વ્યૂ છે, જોઈ શકો છો. આજે ટ્રાફિક પણ કેટલી છે, કારણ કે આજે રવિવાર છે એટલા માટે બહુ ટ્રાફિક છે અહીંયા. ને આ જો બરોબર વચ્ચે મંદિર બનાવેલું છે, ને વચ્ચે ઝરણું કરીને વચ્ચે મસ્ત મંદિર બનાવેલું છે. આખું જોઈ શકો છો તમે બધા. ચાલો આપણે પણ બધા મંદિરે દર્શન કરીએ અને જોઈએ મંદિર કેવું છે, અને તમને પણ બતાવું મંદિર કેવું છે. આ છે હનુમાનજીનું મંદિર. તમે બધા દર્શન કરી લો. અમે પણ દર્શન કરી લીધા છે, અને આપણે જઈએ અને જોઈએ. કેટલું મસ્ત કોતર કામ પણ કરેલું છે, જોઈ શકો છો તમે બધા. ને આ મંદિર કયું છે આગળ જઈને જોઈએ આપણે. આ કાલી માતાનું મંદિર છે, જોઈ લો. તો બધા પણ દર્શન કરી લો. અને બધા જય કાલી માતા લખી નાખજો કમેન્ટમાં. આગળ હવે જઈએ. જો શ્રી રામ પરિવાર છે. જય શ્રી રામ લખી નાખજો બધા. જય દ્વારકાધીશ. દ્વારકાધીશનું મંદિર આવી ગયું. જય દ્વારકાધીશ લખી નાખજો બધા કમેન્ટમાં. કેટલું મસ્ત મંદિર. ડેકોરેશન પણ કેવું સરસ કરેલું જોઈ શકો છો તમે બધા. ગાઈસ આ નવું દુર્ગા માતાનું મંદિર છે, દર્શન કરી લે તમે બધા. મેં પણ દર્શન કરી લીધા. અને કુણાલ તો ચોરી દર્શન કરે છે. અને જો આ એનું મંદિરનું વ્યૂ જોવો તમે. કોતરકામ ને કલરકામ કેટલું બધું મસ્ત કરેલું છે, જોઈ શકો છો તમે આવતા. અને જે આ બાજુના મંદિરે આપણે જઈએ અને જોઈએ કેવું છે ત્યાં આગળનું મંદિર. સત્યનારાયણનું મંદિર છે.
જય સત્યનારાયણ મહાદેવ. દર્શન કરી લીધા અને બધા કમેન્ટમાં લખી નાખજો જય સત્યનારાયણ દેવ. આ છે મનસા દેવી. જય મનસા દેવી. સ્વામી શરણમ અયપ્પા અચયપ્પા. દર્શન કરી લેજો તમે બધા અને મેં તો બધા દર્શન કરી લીધા. મંદિરનું નામ તો લખેલું નથી ભગવાનનું. દર્શન પણ બધા કરી લેજો. અમે પણ દર્શન કરી લીધા છે બીજા બધા મંદિરે. હવે જઈએ બીજા મંદિરે એને જોઈએ કેવું છે મંદિર બીજું પણ. આ છે તિરુપતિ બાલાજીનું મંદિર. છે એનું વાહનનું છે. ના એવું નથી બોલું, એનું વાહનનું હશે એવી રીતે એમ કીધું મેં. મિત્રો હવે અમે ઘરે આવી ગયા છીએ. તપોવન મંદિરે જઈને થોડોક નાસ્તો કર્યો હતો, પાણી કરીને ખાધું હતું અને પછી ત્યાંથી અમારા એક રિલેટિવ્સના ઘરે ગયા. તમારો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને કમેન્ટ સબસ્ક્રાઈબ કરજો. બાકી જય મહાદેવ, જય મહાકાલ.